અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। મોડાસા બસ સ્ટોપ ખાતે કોંગી કાર્યકરોનો વિરોધ। લોકસભામાં અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગી અગ્રણીઓની અમિત શાહના રાજીનામાની માંગ। તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણીનો આક્ષેપ। ધરણા પ્રદર્શન કરી રહેલા 50થી વધુ કાર્યકરો મહિલાઓની પોલીસે અટકાયત કરી। જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્યો સહિત કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા। તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોડાસા બસ સ્ટોપ ખાતે કોંગી કાર્યકરોનો વિરોધ। લોકસભામાં અમિત શાહ દ્વારા કરાયેલ વિવાદિત નિવેદનનો વિરોધ। કોંગી અગ્રણીઓની અમિત શાહના રાજીનામાની માંગ। તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં બાબા સાહેબ વિરુદ્ધ ટિપ્પણીનો આક્ષેપ। ધરણા પ્રદર્શન કરી રહેલા 50થી વધુ કાર્યકરો મહિલાઓની પોલીસે અટકાયત કરી છે। જિલ્લા પ્રમુખ પૂર્વ ધારાસભ્યો સહિત કાર્યકરો ધરણા પ્રદર્શનમાં જોડાયા। દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું જે પ્રમાણે લોકસભાની અંદર અમિત શાહ દ્વારા જે પ્રમાણે ટિપ્પણીના શબ્દો દ્વારા જે પ્રમાણે ટીકા કરવામાં આવી, સમગ્ર ભારત દેશની જનતા એ ખૂબ દુઃખી થઈ કે આવો એક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ કે જેણે દેશનું બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, તમામ જાતિ જ્ઞાતિ ધર્મના લોકોનો હક મળી રહે એવી એક સંવિધાન બનાવ્યું છે ને એવા વ્યક્તિનું અપમાન આજે ભારત દેશ અને ગુજરાત ક્યારે પણ સહન નહીં કરી શકે। આ બાબતને લઈને આજે અમિત શાહના વિરોધની અંદર અમિત શાહ રાજીનામું આપે, ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી એવા અમિત શાહ માફી માંગે બાબા સાહેબ આંબેડકરની, દેશની જનતાની। એ માટે થઈને આજે અમે તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તમામ હોદ્દેદારશ્રીઓ અરવલ્લીના મોડાસા મુકામે ધરણાનો પ્રદર્શન દ્વારા અમે અમિત શાહની ટિપ્પણીને વખોડી નાખી, સખત શબ્દોની અંદર અમે આ વિરોધ દર્શાવીએ છીએ।